તો આપણા રોજિંદા ઉપકરણો કામ કેવી રીતે કરે છે એનું રહસ્ય જાણવા માંગો છો? આજે આપણે 8051 એસેમ્બલી લેંગ્વેજની દુનિયામાં જઈશું. સમજો કે આ એક એવી ગુપ્ત ભાષા છે જે માઇક્રોચિપ્સને જીવંત કરે છે. ચાલો આને સમજીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે વોશિંગ મશીન કે પછી માઇક્રોવેવ એને કેવી રીતે ખબર પડે છે કે શું કરવાનું છે? એમનું જે મગજ છે ને એ એક ખૂબ જ મૂળભૂત કોડ લેવલની ભાષા પર ચાલે છે. હકીકતમાં આ બધા ડિવાઇસ બસ એક પછી એક બહુ જ સિમ્પલ કમાન્ડ્સ ફોલો કરે છે. અને એસેમ્બલી લેંગ્વેજ એટલે બીજું કશું નહીં, બસ આ જ સરળ અને સીધા આદેશો જે હાર્ડવેર સાથે સીધી વાત કરે છે. આખી વાત સમજવા માટે આપણે એને 3 મિશનમાં વહેંચી દઈએ. તો આપણું પહેલું મિશન છે મેમરી સ્વેપ. કલ્પના કરો કે તમારે ગોડાઉનમાંથી કોઈ વસ્તુ લાવીને તમારી દુકાનના શેલ્ફ પર ગોઠવવાની છે. ચાલો જોઈએ કે કોડની દુનિયામાં આ કેવી રીતે થાય છે. તો આપણો ગોલ એકદમ સીધો છે. આપણે કોઈક વસ્તુને એક દૂરના ગોડાઉનમાંથી એટલે કે બાહ્ય મેમરીમાંથી લઈને આપણી પાસેના શેલ્ફ પર એટલે કે આંતરિક મેમરી પર મૂકવાની છે. આ જ આપણા પ્રોગ્રામ 7નો મુખ્ય હેતુ છે. અને આ રહી આપણા પહેલા મિશનની બ્લુપ્રિન્ટ. પહેલી નજરે કદાચ થોડો જટિલ લાગે, પણ ગભરાશો નહીં. ચાલો આપણે એને લાઇન બાય લાઇન સમજીએ. જુઓ, આ કામ ફક્ત 3 જ સ્ટેપમાં પતી જાય છે. પહેલું, મૂવ R0-75H. આ કમાન્ડ એક પોઇન્ટર સેટ કરે છે. અને હા, અહીં જે H છે ને એનો મતલબ છે હેક્સાડેસિમલ. બસ કમ્પ્યુટરની એડ્રેસ લખવાની એક રીત છે. બીજું સ્ટેપ, મૂવ X@R0. આ શું કરે? એ સરનામા પરથી ડેટા ઉપાડે છે અને એને એક્યુમ્યુલેટરમાં મૂકે છે. સમજો કે આ પ્રોસેસરનું મેઇન વર્કસ્પેસ છે. અને છેલ્લે, મૂવ 15H,A. આ કમાન્ડ એ ડેટાને વર્કસ્પેસમાંથી ઉપાડીને આપણી નક્કી કરેલી જગ્યાએ કોપી કરી દે છે. બસ થઈ ગયું કામ. ચાલો હવે મિશન 2 માટે તૈયાર થઈ જાઓ. ધ રજિસ્ટર રિલે. આ વખતે આપણો ડેટા એક રજિસ્ટરથી શરૂ થશે, જે પ્રોસેસરની અંદર જ એક નાની પણ સુપર ફાસ્ટ સ્ટોરેજ જગ્યા છે. આ વખતે પ્રોગ્રામ 8નો હેતુ શું છે? રજિસ્ટર R5 માંથી ડેટા લઈને તેને એક ખૂબ જ ચોક્કસ બાહ્ય મેમરી એડ્રેસ એટલે કે 1234 હેક્સાડેસિમલ પર મોકલવાનો છે. આ રહ્યો પ્રોગ્રામ 8નો કોડ. જરા ધ્યાનથી જોજો, કારણ કે આમાં એક ખૂબ જ પાવરફુલ ટૂલનો ઉપયોગ થવાનો છે જે આપણું કામ ઘણું સહેલું બનાવી દેશે. અને એ ટૂલ એટલે DPTR, જેનું આખું નામ છે ડેટા પોઇન્ટર. જ્યારે આપણે 1234H જેવા મોટા મેમરી એડ્રેસ સાથે કામ કરતા હોઈએ ને, ત્યારે આ 16 બીટની એડ્રેસ બુક ખૂબ જ કામમાં આવે છે. એ જ માઇક્રોકન્ટ્રોલરને ચોક્કસપણે જણાવે છે કે ડેટા ક્યાં મોકલવાનો છે. ચાલો આખી પ્રોસેસને 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમજીએ. સૌથી પહેલાં ડેટા R5 રજિસ્ટરમાં લોડ થાય છે. પછી એ ડેટા એક્યુમ્યુલેટરમાં જાય છે. યાદ છે ને, આ આપણું વર્કસ્પેસ છે. મોટાભાગનું કામ અહીં જ થાય છે. ત્રીજા સ્ટેપમાં આપણી એડ્રેસ બુક એટલે કે DPTR ને ટાર્ગેટ પર સેટ કરવામાં આવે છે. અને છેલ્લે મૂવએક્સ કમાન્ડ એક્યુમ્યુલેટરમાંથી ડેટા લઈને તેને બાહ્ય મેમરીમાં મોકલી દે છે. એકદમ સરળ. સારું, હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી પ્રેક્ટિકલ મિશન પર. આ મિશનમાં આપણે જોઈશું કે માઇક્રોકન્ટ્રોલર બહારની દુનિયા સાથે વાતચીત કેવી રીતે કરે છે. તો પ્રોગ્રામ 9નો ગોલ એ છે કે માઇક્રોકન્ટ્રોલર કોઈ સેન્સર કે સ્વિચમાંથી આવતા સિગ્નલને સાંભળે અને એ જે પણ માહિતી મેળવે તેને સુરક્ષિત રીતે સ્ટોર કરી લે. આ ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ તો એ જ જાદુ છે જેનાથી સોફ્ટવેર હાર્ડવેર સાથે સીધું કનેક્ટ થાય છે. આ કન્સેપ્ટ સમજવો એ માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામિંગનો પાયો છે. ચાલો જોઈએ કે આ પ્રોસેસ કેવી રીતે કામ કરે છે. પહેલાં મૂવ P1-0FH કમાન્ડ પોર્ટ P1ના બધા પિનને હાઈ પર સેટ કરે છે, જે તેને ઇનપુટ મોડમાં મૂકી દે છે. એટલે કે હવે તે બહારથી સિગ્નલ સાંભળી શકે છે. પછી એ ડેટાને વાંચીને આપણા વર્કસ્પેસ એટલે કે એક્યુમ્યુલેટરમાં લાવવામાં આવે છે. એ પછી DPTR સ્ટોરેજનું એડ્રેસ સેટ કરે છે. અને છેલ્લે એ ડેટાને ત્યાં સુરક્ષિત રીતે સ્ટોર કરી દેવામાં આવે છે. વાહ! આપણે 3 મિશન સફળતાપૂર્વક પૂરા કરી લીધા છે. તો હવે આપણે જે કંઈ પણ શીખ્યા, ચાલો એને એક ટૂલકિટના રૂપમાં ગોઠવી લઈએ, જેથી આ બધા મુખ્ય કન્સેપ્ટ હંમેશા યાદ રહે.
આ બે મુખ્ય કમાન્ડ્સ વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. મૂવ કમાન્ડ માઇક્રોકન્ટ્રોલરની અંદર ડેટાને અહીંથી તહીં કરવા માટે છે, જ્યારે મૂવ એક્સમાં જે એક્સ છે એનો મતલબ છે એક્સટર્નલ, એટલે કે બાહ્ય. આ કમાન્ડ બહારની દુનિયા સાથે ડેટાની આપ-લે કરવા માટે વપરાય છે. તો આજની આપણી ચર્ચામાંથી 4 મુખ્ય બાબતો ખાસ યાદ રાખવાની છે. એક્યુમ્યુલેટર, જે આપણું વર્કસ્પેસ છે, ડીપીટીઆર, જે આપણી એડ્રેસ બુક છે, આઈઓ પોર્ટ્સ, જે બહારની દુનિયા સાથેનો આપણો સેતુ છે, અને છેલ્લે એમઓવી અને એમઓવીએક્સ વચ્ચેનો મૂળભૂત તફાવત. હવે જ્યારે આ મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ સમજાઈ ગયા છે, ત્યારે જરા વિચારો, ફક્ત આટલા સરળ આદેશોનો ઉપયોગ કરીને શું બનાવી શકાય? એક નાનકડી ઝબકતી લાઇટથી લઈને મોટા અને જટિલ રોબોટિક્સ સુધી દરેક વસ્તુનો પાયો આવા જ નાના પગલાઓ પર બનેલો છે. શક્યતાઓ ખરેખર અનંત છે.